નમસ્કાર, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આપનું ચટપટું કિચન. આપણા ગુજરાતીઓની તો વાત જ શું કરવી. ગુજરાતમાં હોય ત્યારે પંજાબી ખાવા જાય, ચાઇનીઝ ખાવા જાય, સાઉથ ઇન્ડિયન ખાવા જાય, અને ગુજરાતની બહાર ફરવા જાય ત્યારે ગુજરાતી થાળી બોલતા હોય. તો આવા નિરાળા આપણા ગુજરાતીઓની વાત જ શું કરવી. તો આજે આપણી ગુજરાતની પ્રિય એવી વાનગી જે ખમણ ઢોકળા, એની રેસીપી આજે હું શેર કરું છું. તો ચાલો આપણે બનાવીએ ખમણ ઢોકળા. સૌ પ્રથમ આપણે અડધી ચમચી લીંબુના ફૂલ લેશું. ત્યારબાદ આપણે 3 ચમચી અહીં ખાંડ ઉમેરશું. 1, 2 અને 3 ચમચી. તો આ રીતે લીંબુના ફૂલ, ખાંડ અને 1.5 ચમચી જેટલું આપણે મીઠું ઉમેરશું. અને બધું થોડું પાણી નાખીએ અને સરસ રીતે આપણે હલાવી અને બધું ઓગાળી લેશું. મીઠું, ખાંડ અને લીંબુના ફૂલ ઓગળી જાય એટલે આપણે અહીં 2 ચમચી તેલ ઉમેરશું. તો આવી રીતે તેલ ઉમેરવાથી ઢોકળા જ્યારે ખાય છે ત્યારે આપણે ગળામાં ડચુરો નહીં વળે, એટલે કે સરસ રીતે ગળામાંથી ઉતરી જશે. ત્યારબાદ આપણે 1 કપ જેટલો ચણાનો લોટ લેશું. અહીં તમને માપની વાત કરું તો 1 કપ તમે જે માપથી લીધો હોય, 1 કપ કે 1 વાટકો કે ભરીને, તો પાણી આપણે એના કરતાં પોણા ભાગનું વપરાશે. તો આ રીતે તમે કોઈ પણ માપથી તમે બનાવી શકશો. અને હવે 2 ચમચી આપણે રવો ઉમેરશું, જેથી સહેજ ક્રિસ્પી એવા ઢોકળા થાય અને સરસ રીતે બધી મસ્ત મજાની જાળી પડે. તો તમે જોઈ શકો છો કે આપણું બેટર સરસ અહીં બની ગયું છે. હવે આપણે 20 મિનિટ સુધી બેટરને ઢાંકીને રાખી દઈશું. હવે જે પાત્રમાં આપણે ખમણ ઢોકળા બનાવવા છે તેમાં સરસ રીતે આપણે થાળીમાં તેલ લગાવી અને ગ્રીસ કરી લેશું, જેથી કરી અને ઢોકળા સરળતાથી ઉખડી જાય. તો કિનારીમાં પણ સરસ રીતે લગાવી લેવાનું છે અને તળિયે પણ સરસ લગાવવાનું છે. હવે આપણે અડધી ચમચી ખાવાનો સોડા ઉમેરશું અને થોડું પાણી ઉમેરી અને તેને આપણે એક્ટિવેટ કરી અને સરસ મજાનું ખીરું આપણે હલાવી લઈશું. તો તમે જોશો કે જે આપણો બેટર પહેલાં હતું એના કરતાં ફૂલી અને એકદમ ડબલ થઈ જશે અને સાવ હલકું થઈ જશે અને તેનો કલર પણ અહીં બદલી જાય છે, જોઈ શકો છો તમે. તો આ રીતે આપણે એક જ દિશામાં સરસ રીતે ફેટતું જવાનું છે, જેથી એકદમ આખી જો પોણા ભાગની ટોપડી ભરાઈ ગઈ એટલું આપણું ફ્લફી બેટર તૈયાર થઈ ગયું. આ જ આપને બતાવે છે કે આપણા ખમણ ઢોકળા કેટલા સરસ સ્પોન્જી બનશે. તો આ સ્ટેજમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે એક જ તરફ હલાવી તેને થાળીમાં પાથરી દેવાનું છે. અને મેં અહીં અગાઉ જ ગેસ ઉપર પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને આ થાળી મૂકી અને આપણે ફરીથી તેના ઉપર ત્રાંસ ઢાંકી અને 15થી 20 મિનિટ સુધી આ રીતે આપણે ઢોકળાને ચડવા દેવાના છે. ત્યારબાદ આ રીતે આપણે ચેક કરીશું. તો ચપ્પુમાં જો ચોટેલું આવે તો હજી ઢોકળા કાચા છે, પણ અહીં ચપ્પુ એકદમ ક્લીન આવે છે, એટલે આપણા ઢોકળા સરસ મજાના ચડી ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી અને ઢોકળાને 10 મિનિટ સુધી ઠરવા દેશું અને ત્યારબાદ આ રીતે આપણા મનગમતા આકારમાં આપણે તેને કાપી લેશું. તમે જોઈ શકો છો કેટલા સ્પોન્જી ઢોકળા બન્યા છે. મારી આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. આ રીતે સરસ ફૂલેલા જ બનશે અને બજારના લાવવાનું પણ તમે ભૂલી જશો. માત્ર અડધીથી પોણી જ કલાકમાં જો કોઈ ગેસ્ટ આવવાના હોય તો તમે આ રીતે ઢોકળા બનાવી અને અગાઉથી પણ રાખી શકો છો. અને જ્યારે તમારે સર્વ કરવા હોય ત્યારે ઉપર વઘાર રેડી દેવાનો, એટલે મસ્ત મજાના આપણા ખમણ ઢોકળા છે એ ખાવા માટે તૈયાર બની જાય છે. તો આ વિડીયો ગમ્યો હોય તો ફ્રેન્ડ્સને, ફેમિલીને લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં. હવે આપણે કટ થઈ ગયા બાદ આપણે વઘાર કરીશું. તો આપણે એક વઘારિયામાં 2 ચમચા ભરી અને આપણે તેલ મૂકીશું. તેલ સરસ રીતે ગરમ થાય
એટલે તેમાં આપણે રાઈ ઉમેરશું અને રાઈ સરસ રીતે ફૂટીને તતડે એટલે આપણે તેમાં કાપેલા મરચાં 2 મરચાં કાપીને ઝીણા ઝીણા કટકા કરીને રાખ્યા છે એ ઉમેરશું અને ત્યારબાદ લીમડો, મીઠા લીમડાના પાન ઉમેરશું અને થોડી હિંગ ઉમેરી અને સરસ રીતે વઘારને હલાવી અને આપણા ઢોકળા ઉપર તેને પાથરી દેશું. અહીં જો તમારે ખાંડવાળું પાણી કરવું હોય તો પણ સાથે કરી શકો છો, પણ મેં ઢોકળામાં 3 ચમચી ઓલરેડી ખાંડ નાખેલી છે એટલે આપણે વધારે ગળ્યું નહીં કરીએ. અને જો તમારે ખાંડવાળું પાણી અહીં કરવું હોય તો અડધી વાટકી જેટલું પાણી ઉમેરી અને 2 ચમચી હજી ખાંડ ઉમેરી અને સરસ રીતે હલાવીને ખાંડ ઓગળે એટલે બધું મિશ્રણ આપણે ઢોકળા ઉપર પાથરી દેવાનું છે. તો બંને રીતે તમે કરી શકો છો. અને એમને મેં આ ઢોકળા એટલા સ્પોન્જી બન્યા હતા કે અહીં ખાંડવાળા પાણીની જરૂર પડી નહોતી અને આ રીતે ખૂબ સરસ રીતે આપણા ઢોકળા બની જાય છે. હવે ત્યારબાદ આના ઉપર આપણે સરસ ધોઈને સમારેલા લીલા ધાણા ઉમેરશું અને આપણે લીલા નાળિયેર અથવા સૂકા નાળિયેરનું ખમણ પણ એના ઉપર ઉમેરશું અને આપણે સરસ મજાના ઢોકળા, ખમણ ઢોકળાનો આનંદ માણીશું. તો આ રીતે તમે જોઈ શકો છો કેટલા સરસ ખમણ ઢોકળા બનીને તૈયાર થાય છે. તો બજાર જેવો જ સ્વાદ મેળવવા માટે આ મેં જે માપ બતાવ્યું છે એ માપ પ્રમાણે તમે કરશો તો ચોક્કસથી આવા જ સરસ ખમણ ઢોકળા તમે ઘરે પણ બનાવી શકશો. તો તમે જોઈ શકો છો કે એનો લુક જ એટલો સરસ આવે છે કે જોતાં જ આપણા મોઢામાં પાણી આવી જાય. તો આ રીતે ચોક્કસથી ઘરે એક વખત ઢોકળા બનાવજો અને મને કોમેન્ટ કરજો તમારા ખમણ ઢોકળા કેવા બન્યા છે. અને તમે ઈચ્છો તો સહેજ પિંચ જેટલી હળદર પણ તમે ઉમેરી શકો છો, તો એનાથી ઢોકળા સહેજ યલો થશે, પણ અહીં મેં હળદર ઉમેરી નથી, તો તમે ઈચ્છો તો ઉમેરજો. તો આ રીતે આપણા ખમણ ઢોકળા એકદમ સ્પોન્જી અને જાળીવાળા બન્યા છે. તમે જુઓ કેટલી સરસ એમાં જાળી દેખાઈ રહી છે અને એટલા તો પોચા બન્યા છે કે મોંમાં મૂકતા જ તે સરસ રીતે પીગળી જાય છે. જુઓ, આપણે દબાવી અને મૂકો એટલે પાછો એનો મૂળ આકાર આવી જાય એટલે ખરેખર એટલા સ્પોન્જી ઢોકળા બન્યા તો આપણા પરફેક્ટ ઢોકળા કહેવાય. હવે હું તમને એક પીસને જરાક આ રીતે કાપીને હાથેથી બતાવું તો તમે જુઓ અંદર કેટલી સરસ જાળી. આ જાળી જ બતાવે છે કે આપણા ઢોકળા ખૂબ સરસ પોચા, સ્વાદિષ્ટ અને સ્પોન્જી બન્યા છે. તો એકવાર ચોક્કસથી ઘરે ટ્રાય કરજો. મારી રેસીપી ખૂબ સરસ બની છે અને તમારી પણ આટલી જ સરસ બનશે. જો આ જ માપ તમે રાખશો તો ખરેખર આટલા સ્પોન્જી ઢોકળા બનાવવા ખૂબ જ સરળ છે અને સરળતાથી તમારાથી પણ બની જશે. તો ખરેખર ઘરનાને આ રીતે બનાવી અને ખવડાવજો, એ લોકોને પણ ખૂબ જ આનંદ આવશે. તો હવે આપણા ઢોકળા બનીને તૈયાર છે અને હું પણ ટેસ્ટ કરી લઈશ કે આપણા ઢોકળા કેવા બન્યા છે. ચાલો, વિડીયો જોવા બદલ આભાર. નવા વિડીયોની નવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય.